SD દાદરવાલા કોલેજ ઓફ નર્સિંગ અને SR કકડિયા સ્કૂલ ઓફ નર્સિંગ રળિયાતી દાહોદ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો ઓથ ટેકિંગ સેરેમની એટલે કે શપથ ગ્રહણ કાર્યક્રમનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો। દાહોદ જિલ્લાના નર્સિંગ કોલેજના ઇતિહાસમાં પ્રથમ વખત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આદેશ પર સિંદૂર ઓપરેશનની સફળતાને લઈ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને જે આર્મીના જવાનો ત્યાં શહીદ થયા છે તેમને યાદ કરી મૌન કરી તેમને શ્રદ્ધાંજલિ આપી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર હરિભાઈ આર કટારિયા સાહેબ તેમજ આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્રના પ્રમુખ શ્રી સંદીપ શેઠ તેમજ સંસ્થાના સહમંત્રી શ્રી વિકાસભાઈ ભૂતા, સભ્ય શ્રી રાહુલભાઈ તલાટી, સભ્ય શ્રી સરદારભાઈ લીમખેડાવાળા તથા સંસ્થાના અન્ય ટ્રસ્ટીગણ પણ હાજર રહ્યા હતા અને નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ ડૉક્ટર KL લતા તેમજ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટનો તમામ સ્ટાફ, અર્બન હોસ્પિટલનો તમામ સ્ટાફ તેમજ નર્સિંગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય મહેમાનનું સ્વાગત દાહોદના પારંપરિક રિવાજ પ્રમાણે ઢોલ અને લેઝીમના નૃત્ય અને ત્રિરંગા યાત્રા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર યોગેશ દરજી। નમસ્કાર સર્વને। માય સેલ્ફ ડૉક્ટર કૈલાશ લતા, પ્રિન્સિપલ શ્રી શશિકલા ધનસુકલા દાદરવાલા કોલેજ ઓફ નર્સિંગ, SR કડકિયા સ્કૂલ ઓફ નર્સિંગ, જે આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્ર દ્વારા સંચાલિત છે। આ વખતે અમારો મુખ્ય જે પ્રોગ્રામ હતો એ શપથવિધિ સમારોહ હતો, જેને આપણે ઓથ સેરેમની ટેકિંગ કહીએ છીએ। એમાં 130 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। સૌપ્રથમ આ સમારોહની શરૂઆત આજના અમારા જે મુખ્ય મહેમાન હતા એ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સર શ્રી ડૉક્ટર હરિભાઈ કટારિયા એ મુખ્ય મહેમાન પદે પધાર્યા અને ત્યારબાદ દાહોદ જિલ્લાના નર્સિંગ કોલેજમાં આ પ્રથમ વખત નર્સિંગના સ્ટુડન્ટ્સ દ્વારા, નર્સિંગ ફેકલ્ટી દ્વારા બધાએ તિરંગા યાત્રાનું આયોજન કર્યું, જેમાં સંસ્થાના પ્રમુખ શ્રી સંદીપ સર, અન્ય વડીલો, વાલીઓ અને બધાએ સાથે મળીને આ સમારોહને ખૂબ જ ઉત્સાહિતપૂર્વક ભાગ લીધો અને ભાવભેર ઉજવણી કરી।